હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. ચલો, આજના વિડીયોની અંદર તમે થંબનેલ તો જોઈ જ લીધો હશે કે આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અને આપણો જે વિષય છે સમાજશાસ્ત્ર, અને આ સમાજશાસ્ત્ર વિષયનું જે 6 માર્ચનું પેપર છે, તો 6 માર્ચનું જે પેપર લેવાનું છે એનું આજે મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ. હું પહેલેથી કહેતી આવી છું અને દરરોજ કહું છું કે તમારે મેક્સિમમ પેપરનું સોલ્યુશન કરવું જોઈએ, જેથી તમારો વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી માં એક પણ માર્ક તમારો નહીં કટ થાય. આ પેપરની અંદર જેટલા પણ પ્રશ્નો આપેલા છે વિભાગ એ ના, વિભાગ બી ના, વિભાગ સી ના, એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમારે વિડીયોને જોવાનો છે. વધારે નહીં, ખાલી 4 થી 5 પેપરનું સોલ્યુશન કરી લેશો ને તો બેઠે બેઠા પ્રશ્નો તમને 6 માર્ચના રોજ જોવા મળશે. એવું જ આ પેપર સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે કરવાનું છે. એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ ફટાફટ પહેલા કોમેન્ટની અંદર ભગવાન શ્રી રામનું નામ લખી દેશે. પછી આપણે આ વિડીયોની શરૂઆત કરીશું અને આપણે સમાજશાસ્ત્ર પેપરનો મોડો કરી દેવાનો છે 6 માર્ચના રોજ. જેવું તત્વજ્ઞાનનું પેપર આપણું બેસ્ટ ગયું છે, એવું ને એવું સમાજશાસ્ત્રનું પેપર આપણે બેસ્ટ બનાવવાનું છે. પણ ક્યારે? જ્યારે તમે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરશો ત્યારે. સમાજશાસ્ત્ર વિષયના 3 થી 4 પેપર સોલ્યુશનના વિડીયો આપણી ચેનલમાં અવેલેબલ છે, એકવાર જોઈ લેજો. ચાલો શરૂઆત કરીએ છીએ, આપણે આગળ વધીએ છીએ આપણા વાલા અને પહેલા વિદ્યાર્થીઓ. શરૂઆત કરી દઉં છું આપણા વિડીયોની. અહીંયા તમે જોઈ શકો છો મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ સમાજશાસ્ત્ર વિષયનું. હું તમને ઘણી વાર કહું છું કે બોર્ડના જે પેપર છે એમાંથી જ બેઠે બેઠા પ્રશ્નો પૂછાય છે. તો જેટલા પણ પેપર સોલ્યુશનના વિડીયો હું ચેનલમાં અપલોડ કરું છું એ દરેક વિડીયોમાંથી તમારે ખાસ વિભાગ એ, બી અને સી ના પ્રશ્નો તો ખાસ એટલે કે ખાસ તૈયાર કરી લેવાના છે. ઘણીવાર નહીં, મોસ્ટ ઓફ પેપરની અંદર બેઠે બેઠા પ્રશ્નો ગઈ સાલના બધા પેપરોના હોય છે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો એટલે વિભાગ એ બી તમારો ક્લિયર થઈ જાય. ચાલો આ વિડીયોની અંદર વિભાગ એ, બી અને સી નું પણ સોલ્યુશન તમને આપું છું. ચાલો, વિભાગ એ આપણો 20 ગુણમાં પૂછાય છે. તો જો તમે વ્યવસ્થિત તૈયારી કરો તો 20 માંથી 20 ગુણ તમે લાવી શકો છો. એક પણ માર્ક્સ આપણો કટ ન થાય. એક્સ વાળા જેને એક્સ તરીકે પાસ થવાનું છે એમની વાત તો ખાસ કરું છું ભાઈ, તમારે વિભાગ એમાંથી મેક્સિમમ પ્રશ્નો ખેંચવાના છે, જેટલા માર્ક્સ આવે એટલા ખેંચવાના છે. ચાલો, પ્રશ્ન નંબર 1 છે, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો શું કરવા કોઈ બીજા દેશનું નામ લેવું પડે? આપણો ભારત દેશની વસ્તી વધારે છે એટલે આપણે સૌથી વધારે રેલવેનું નેટવર્ક જોઈએ, એટલે જવાબ આવશે ભારત. વિશ્વમાં સૌથી મોટું રેલવેનું નેટવર્ક કયા દેશમાં છે? જવાબ આવશે ભારતમાં. ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર 2 છે, ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? આ પ્રશ્ન બેટા મોસ્ટ આઈએમપી છે. એમાં પણ પૂછાય ને બી માં પણ પૂછાય છે. મેં લગભગ જે પેપરોનું એનાલિસિસ કર્યું છે એમાંથી સૌથી વધારે આ પ્રશ્ન પૂછાય છે. કા વિભાગ એમાં એમસીક્યુમાં કા તો વિભાગ બી માં પ્રશ્ન પૂછાય છે. તો આપણા ભારતનું કયું રાજ્ય એવું છે જેમાં સૌથી વધારે વસ્તી છે? તો ત્યાં આપણો જવાબ આવશે ઉત્તર પ્રદેશ, યુપી જેને આપણે કહીએ છીએ, યુપી. જવાબ આવશે ઉત્તર પ્રદેશ. જો તમને એમ કે અહીંયા સૌથી વધુ કીધું છે પણ એમ કે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો જવાબ આવશે ઉત્તરાખંડ. વધુ કે તો ઉત્તર પ્રદેશ આવશે, ઓછી વસ્તી કે તો જવાબ આવશે ઉત્તરાખંડ. ઓકે, ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 3 ઉપર, ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો જવાબ આવશે વૈશ્વિક. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે મારા વાલા? વૈશ્વિક છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ પણ વારંવાર પ્રશ્ન મારા ધ્યાનમાં આવ્યો છે એનાલિસિસમાં. ચાલો, પ્રશ્ન નંબર 4 છે, 1000% 1000% મોસ્ટ આઈએમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? તો જવાબ આવશે 17.17%. કેટલા ટકા? 17.17. આવું તો યાદ રહી જાય, 17 17 પે ખતરા. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 5 છે, મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીની કામગીરી સોંપવામાં આવી હતી? મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જવાબ આવશે MN શ્રીનિવાસ
મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? જવાબ આવશે M.N. શ્રીનિવાસ. चलो प्रश्न नंबर 6, ऑर्डर इस प्रश्न को कैद किया जाए. चलो प्रश्न नंबर 6, भारत सरकारे अस्पृश्यता नाबूदी कानून कया वर्षे बनाव्यो हतो? जवाब आवशे 1955 ना रोज. 1955 માં अस्पृश्यता नाबूदी कानून घडवामां આવ્યો છે, બનાવવામાં આવ્યો છે. જવાબ લખજો 1955. પ્રશ્ન તૈયાર કરી લેજો. IMP છે. પછી એવું ન થાય કે તમોએ અમોની લાગણીને છિન્ન ભિન્ન કરી નાખી, એવું ન કરતા તૈયાર કરી લેજો. હા મારા વાલવ, અને તમને મારી ચેનલ કઈ હેલ્પફુલ લાગતી હોય ને તો વિડીયોને લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કેવું ન પડે મારા વાલવ. ચાલો પ્રશ્ન 7 છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? બાલિકાઓનું પ્રમાણ કીધું છે ને ઓછું પ્રમાણ કીધું છે, તો જવાબ આવશે પંજાબમાં. જો વધારે કે તો મિઝોરમ, ઓછું કે તો પંજાબ. હેલો, 2 પ્રશ્નો છે મારા વાલાઓ, કે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ, તો જવાબ આવશે પંજાબ. પણ વધુ બાલિકાઓ કે તો જવાબ આવશે મિઝોરમ. યાદ રાખજો પ્રશ્નને. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 8 છે. મસ્ત પ્રશ્ન છે, મજા આવે એવો પ્રશ્ન છે. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? સાયકલ 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 મારી સોનાની સાયકલ, સોની મોની ભણવાનું કર, સાયકલ વાળી પરીક્ષામાં નહીં આવે સાયકલ. આવશે આવશે 100% આવશે. 1000% મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. સાયકલ સહાય યોજનાનો લાભ છોકરીઓને મળે છે. છોકરાઓ તમે શું કરવા રાજી થાવ છો? તમને થોડી મળે છે, છોકરીઓને મળે છે. અને છોકરીઓ ઓપ્શનમાં ના હોય તો કન્યાઓ હોય તો કન્યાઓ લખજો. ઓકે, કા છોકરીઓ આવશે કા તો કન્યાઓ આવશે, બંને નહીં આવે. ઓકે, યાદ રાખજો. પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરી લેજો. ઓકે, ચાલો આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 9 છે. પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો છે? તો બિન સાંપ્રદાયિકતા, માનવતાવાદ, સમાનતાવાદ, આપેલ બધા. જવાબ આવશે આપેલ બધા. પશ્ચિમી વિચારસરણીના કયા તત્વો? તો બિન સાંપ્રદાયિકતા, માનવતાવાદ, સમાનતાવાદ. જવાબ આવશે આપેલ બધા. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 10, ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે? તો ઉદારીકરણમાં ઉદ્યોગ અને વેપાર પર ભાર મુકાયો છે. મારા વાલા મસ્ત પ્રશ્ન છે, મારા કલેજાઓ, મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે કે ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. ઓકે, ચાલો આગળ વધુ છું. પ્રશ્ન નંબર આપણો 11 છે. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તમને યાદ આવવું છે, દાદા સાહેબ ફાળકે. આ બધા ઓલા પિક્ચરોના બધા ઓલું મોટું ફંક્શન હોય છે ને આ એવોર્ડ જ્યારે એનાયત કરવામાં આવે છે ને એ તમે જોયું હોય તો ફીફા ને બધું, તો તમને ખબર હશે. તો ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે. ચાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર 12 છે. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો છે? મસ્ત પ્રશ્ન છે. 15 ઓગસ્ટ 1995 ના રોજ મારા વાલાઓ. અને તમને ઇન્ટરનેટ ભારતમાં ઇન્ટરનેટનો પ્રારંભ અથવા મોબાઈલનો પ્રારંભ, તો બંનેની તારીખ સેમ ટુ સેમ આવશે. સેમ ટુ સેમ. કેવી? સેમ ટુ સેમ. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે યાદ રાખજો. મોબાઈલ સેવા કે તો 15 ઓગસ્ટ 1995, ઇન્ટરનેટ કે તો પણ 15 ઓગસ્ટ 1995 જવાબ આવશે. ઓકે, યાદ રાખજો. 15 ઓગસ્ટ તો આપણને યાદ રહી જાય, 1947 આઝાદી દિવસ, પણ પાછળ 95 યાદ રાખજો, 1995. હાલો આગળ વધુ ફટાફટ. ચાલો પ્રશ્ન નંબર 13 છે. બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી છે? ભાઈ 1000% છોતરા પાડી નાખે એવો પ્રશ્ન છે, તૈયાર કરજો. સમાજશાસ્ત્ર મારા વાલાઓ, અને એકદમ ઈઝી સબ્જેક્ટ છે સમાજશાસ્ત્ર. સમાજને લગતો છે, આપણે સમાજમાં રહીએ છીએ તો થોડું તો આપણને આવડે. જવાબ લખવાનો છે રાજા રામ મોહન રાય. બ્રહ્મ સમાજની સ્થાપના કોને કરી હતી? જવાબ આવશે રાજા રામ મોહન રાય. ઓકે, આગળ વધુ. ચાલો
પ્રશ્ન નંબર 14 છે નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે? તો નર્મદા પતિ યાદ રાખવાનું. નર્મદા પતિ, પતિ એટલે પ્રતિરોધાત્મક, નર્મદાનો પતિ એવું યાદ રાખવાનું મારા વાલા. કારણ કે એક માર્ક્સ લાવવો હોય ને તો બધું કરવું પડે, આવી ટ્રીકો બનાવવી પડે. 7મા ચેપ્ટરના 2 MCQ ના 2 માર્ક ગયા એવું તમે સમજી લેજો. એટલે નર્મદા પતિ યાદ રાખજો. નર્મદા બંધ વિરોધી આંદોલન પ્રતિરોધાત્મક આંદોલન છે. ઓકે, ચાલો આગળ વધું છું ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 15. પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા છે? તો 33% છે. પંચાયતી રાજમાં સ્ત્રી અનામત ટકા કેટલા ટકા? તો 33% છે. પ્રશ્ન આ પણ IMP છે, મોસ્ટ આઈમ્પી. 20 પ્રશ્નો પેપરના તમારે તૈયાર કરવાના છે, બીજી કોઈ વાત મારે સાંભળવી નથી. આ તમને કહી દીધું, તૈયાર કરજો. હાલો 16માં. ગ્રામ પંચાયતનો વડો કોણ હોય છે? ભાઈ આટલી તો આપણને ખબર હોય કે ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય. કોણ હોય? સરપંચ હોય છે. ઓકે, હાલો આગળ વધું. ચાલો, ઓહો, હાલો મસ્ત વાત કરી લેવી છે મારા વાલાઓ, મારા કલેજાઓ, જે મારો વિડીયો જોઈ રહ્યા છે ને જેને સમાજશાસ્ત્રનું પેપર છે, મનોવિજ્ઞાનનું પેપર છે અને ભૂગોળનું પેપર દેવાનું છે, કોઈને એક પેપર આપવાનું હોય, કોઈને 3 વિષયના પેપર આપવાના હોય, એવા મારા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવા માંગુ છું આ વિડીયોના માધ્યમથી કે તમે જો તૈયારી નથી કરી, તમે એવું આ બોર્ડની જે એક્ઝામ છે એમાં તમારે પાસ થવાનો ટાર્ગેટ છે, જે એક્સ તરીકે એક્ઝામ આપે છે, અથવા જે ટોપર રેન્જના વિદ્યાર્થીઓ છે જેને 90-95+ ક્રોસ માર્ક લાવવા છે, તો એવા વિદ્યાર્થીઓ માટે મારો આર્યન ક્લાસીસનો પેપર સેટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. રામબાણ ઈલાજ કહી શકું. આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, જે એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાનું છે અને પછી તમે એપ્લિકેશનમાંથી આ 3 વિષયનો પેપર સેટ ખરીદી અને તૈયારી કરી શકો છો. આ જે પેપર સેટ છે એમાં વિભાગ A, B અને C નું સોલ્યુશન આપેલું છે વિડીયો સ્વરૂપે. તો તમારે કોઈ જગ્યાએ ખોટો ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, બધું રેડીમેડ જ તમને આપેલું છે, તમારે ખાલી તૈયારી કરવાની છે બસ. બીજી વાત કરી લઉં કે આપણે તત્વજ્ઞાન ને અર્થશાસ્ત્રનો પણ પેપર સેટ બનાવેલો હતો. ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ ખરીદી અને તૈયારી કરી છે. અર્થશાસ્ત્રના પેપરમાં છોતરા પાડ્યા, બેઠું પેપર આપણા પેપર સેટમાંથી, તત્વજ્ઞાન પણ આપણા પેપર સેટમાંથી બેઠું પેપર પૂછાયું છે. કોઈ ચિંતા કર્યા વગર તમારે આપણા પેપર સેટમાંથી તમે તૈયારી કરી શકો છો. વધારે માહિતી જોઈએ છે તો અહીંયા તમને આ કોન્ટેક્ટ નંબર આપેલો છે, દેખાય છે ને? જોજો જરા ઝૂમ કરીને. હા, આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે મને ફોન મેસેજ કરી શકો છો. સિંગલ વિષયની પ્રાઇસ માત્ર 75 રૂપિયા છે. 75 રૂપિયાની અંદર તમે તમારા જીવનની, તમારા કેરિયરની, ધોરણ 12ની તૈયારી તમે કરી શકો છો. રાખોની જો છો, હજુ ટાઈમ છે, 2 દિવસનો ટાઈમ છે, હજુ પેપર સેટ ખરીદી અને તૈયારી કરી શકો છો. ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ પેપર સેટ ખરીદી અને પોતાની તૈયારીને બેસ્ટ બનાવી ચૂક્યા છે. જો તમે હજુ પેપર સેટ નથી પરચેઝ કર્યો તો પછી એવું ન થાય કે મને પસ્તાવો થયો હો, અમે તમને કહી દીધું. હાલો આગળ વધવું છે ફટાફટ આપણે આપણા ટોપિકમાં. ચલો 17મા નંબરનો પ્રશ્ન છે, બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ છે? ઇંગ્લેન્ડમાં થઈ છે અને બોસ્ટલ નામના શહેરમાં થઈ છે મારા વાલા. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન આ વિભાગ B માં પૂછાય હો, B માં, કે બોસ્ટલ શાળાની સ્થાપના કઈ જગ્યાએ થઈ છે? તો ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ છે. બોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ઇંગ્લેન્ડમાં બોસ્ટલ નામના શહેરમાં થઈ છે. ચાલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 18. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? મારા ગળાના હમ છે. તમને જે તમારું વાલું પ્રિય પર્સન હોય ને, હા, એના ગળાના હમ છે. આ પ્રશ્ન તમે તૈયાર કરશો. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમ. જવાબ આવશે રિમાન્ડ હોમ. મસ્ત પ્રશ્ન છે ભાઈ, વારંવાર પૂછાય છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 19. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે મારા વાલાઓ? હાલો જવાબ આપો. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો યાદ રાખજો, 1 ડિસેમ્બર. 1 ડિસેમ્બર. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. 1 ડિસેમ્બર. બિચારી રોવે છે, એકલી છે ને એટલે રોવે છે બિચારી. હાલો
20મો પ્રશ્ન, એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે ત્રીજા નંબરનું સ્થાન. પહેલા નંબરનું કે તો દક્ષિણ આફ્રિકા, બીજા નંબરનું સ્થાન કે તો નાઇજીરિયા. એડ્સની સમસ્યામાં ભારત ત્રીજા નંબરે છે. પહેલા નંબરે કોણ છે? દક્ષિણ આફ્રિકા, બીજા નંબરે નાઇજીરિયા, ત્રીજા નંબરે ભારત છે. પણ એમ કે પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળે? તો લખજો અમેરિકા. આવા નાના નાના પ્રશ્નો પૂછાય છે એમસીક્યુમાં, જરા યાદ રાખી લેજો. તમને કેવું ના પડે, તમે બહુ બધા હોશિયાર છો. હાલો, વિભાગ એ આપણો પૂરો થાય છે. 20 એમસીક્યુ મેં તમને મસ્ત તૈયાર કરાવી દીધા છે. પ્લીઝ કહું છું, હજુ ટાઈમ છે. સમાજનું પેપર હજુ બાકી છે, તૈયાર કરી લેજો. ટાઈમ છે હજુ તમારી પાસે. હાલો, વિભાગ બી. ચલો, વિભાગ બી ની વાત કરીએ તો 10 પ્રશ્નો પૂછાય છે. 10 ચેપ્ટર છે, 10 ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાય છે. મસ્ત પ્રશ્ન આપ્યો છે 21માં. ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? 22. વાત પૂરી. લે, આટલો જવાબ ખાલી લખવાનો છે. કેટલી ભાષાઓ છે? 22 ભાષાઓ છે. ભારતમાં 22 ભાષાઓ છે જે બંધારણીય દરજ્જો ધરાવે છે. 1000% મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન એમસીક્યુ માં પૂછાય. બેટા, એમસીક્યુ માં પૂછાય અને વિભાગ બી માં તો પૂછ્યો છે. તમારે કેવું ન પડે, સોની મોની તૈયાર કરી લેજે હો. ચલો, પછી 22માં સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, એને કહેવાય સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ. અને ભારતીય સંસ્કૃતિ પૂછે તો ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા અને બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. બોલું ફરી. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. તા. ચાલો, પછી 23માં જાદુના પ્રકાર જણાવો. 2 છે, કાળો જાદુ અને સફેદ જાદુ. કાળો જાદુ અને સફેદ જાદુ. હવે હું તમને જણાવી દઉં. જો આ કાળો જાદુ અને સફેદ જાદુ 1000% પૂછાય છે. કાં તો બીમાં પૂછાય, કાં સીમાં પૂછાય. તમારે થોડું 4 મુદ્દા લખવા પડે, પણ બીમાં પૂછાય તો બસ આટલું જ લખવાનું કે જાદુના 2 પ્રકાર છે, એક તો કાળો જાદુ અને સફેદ જાદુ. જાદુ જાદુ તેરી નજર, खुशबू तेरा बदन, तू हाँ कर या ना कर, तू है मेरी किरण. સોની મોની ભણવાનું કર, કિરણ પેપર દેવા ન થવાની. તમને એમ કહું છું કે જાદુના 2 પ્રકાર છે, કાળો જાદુ અને સફેદ જાદુ. અને આપણે રિતિકભાઈ રોશનનું પિક્ચર છે જાદુ જાદુ. જોયું હશે તમે, ના જોયું તો પછી જોજો. હાલ પેપર દેવાનું છે, હાલ ના જોતા પછી જોજો તમારે. ચાલો, લિંગ પ્રમાણ એટલે શું મારા વાલાઓ? મસ્ત અને 1000%. આ મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે. જો વિભાગ એ અને વિભાગ બી ના તો બધા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના છે. એમાં શંકા કરવાની જરૂર નથી. બેન, નહીં પૂછાય તો નહીં પૂછાય તો પણ તારું શું? તારા કેટલા પૈસા પડી જવાના છે? શું તારું ગહાઈ જવાનું છે? પણ તું તૈયારી કરીને પૂછાઈ જશે તો, એવું વિચાર ને કે પૂછાઈ જશે તો તૈયાર કરી લો એમ. અને 100% પૂછાય ભાઈ, પૂછાય છે એટલા માટે તો હું કહું છું. ચલો, લિંગ પ્રમાણ એટલે 10,000 પુરુષો સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે. લિંગ પ્રમાણ એટલે 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યાને લિંગ પ્રમાણ કહે છે. ઓકે, તો કે ઓકે. ચલો, 25માં કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપો. ભાઈ, મસ્ત વ્યાખ્યા છે અને મોસ્ટ એમપી. અને એ વ્યાખ્યા છે ને એમસીક્યુ માં પૂછાય છે. એટલે કા એમાં પૂછાય કા બીમાં પૂછાય. વ્યાખ્યા બોલું છું, તમે સાંભળજો. મસ્ત પ્રશ્ન છે. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આ વ્યાખ્યા આપી છે કિંગ્સલે ડેવિસે. મસ્ત વ્યાખ્યા છે, યાદ રહેવી છે. સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. તૈયાર કરી લેજો વ્યાખ્યા, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. હાલો, 26માં ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયા શબ્દ વપરાય છે? તો સંચારને એક તો સંચાર લખી જ નાખવાનું. સંચાર માટે એક તો શબ્દ સંચાર, બીજું સંદેશા વ્યવહાર. શું?
સંદેશા વ્યવહાર અને પ્રત્યાયન આ 3 શબ્દો. સંચાર માટે શબ્દ કયો વપરાય? એક તો પોતે સંચાર જ, બીજું સંદેશા વ્યવહાર, ત્રીજું પ્રત્યાયન. ઓકે, હાલો આગળ વધુ. 27માં સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ હોય છે? રૂઢિવાદી અને આધુનિકતાવાદી. રૂઢિવાદી અને આધુનિકતાવાદી. ઓકે, તૈયાર કરી લેશો. સમાજમાં કયા 2 પ્રકારના સમૂહ? રૂઢિવાદી, આધુનિકતાવાદી. ઓકે, વાત પૂરી. હાલો આગળ વધુ. 28માં વિડીયોનું પૂરું નામ. ગ્રામ વિકાસ અધિકારી. ગ્રામ વિકાસ અધિકારી. ઓકે, વી એટલે ગ્રામ, વી એટલે વિલેજ થાય, વિલેજ. ડી એટલે ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ થાય, અને ઓ એટલે ઓફિસર, વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર, જેને ગુજરાતીમાં ગ્રામ વિકાસ અધિકારી કહેવાય. હવે અહીંયા વિડીયો પૂછ્યું છે તમારે, ટીડીઓ, ડીડીઓ અને વિડીયો, આ ત્રણેયનું નામ યાદ રાખજો. આ 3માંથી કોઈ પણ એક પૂછાય. ટીડીઓ એટલે તાલુકા વિકાસ અધિકારી, ડીડીઓ એટલે જિલ્લા વિકાસ અધિકારી, અને વિડીયો એટલે ગ્રામ વિકાસ અધિકારી. તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર. ઓકે, મારા ગળાના હમસે આ 3 વસ્તુ તમારે તૈયાર કરવાની છે. મને કહેતા નહીં હો કે કીધું નહોતું. ચલો 29. જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહે છે? તો જેની ઉંમર 15 થી 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિ. શું લખશો? જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહેવાય? તો 15 થી 35 વય ધરાવતી, 15 થી લઈ અને 35 વય ધરાવતી વ્યક્તિને આપણે કહીશું યુવાન. 15 થી લઈ અને 35 વર્ષની વય ધરાવતી વ્યક્તિને આપણે કહીશું યુવાન. એકદમ સહેલો પ્રશ્ન છે. ચલો 30માં સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહે છે? તો અત્યારે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ગર્ભમાં રહેલ જાતિનું પરીક્ષણ કરી શકાય છે. જે બાળક ગર્ભમાં છે એ કઈ જાતિનું છે, છોકરો છે કે છોકરી છે, એનું પરીક્ષણ કરી શકાય છે. અને જો ખબર પડે, માલુમ પડે કે ગર્ભમાં રહેલ બાળક છોકરી છે, તો ગર્ભમાં જ એની હત્યા કરવામાં આવે છે, જેને કહેવાય છે સ્ત્રી ભ્રૂણ હત્યા. જો ગર્ભમાં પેટમાં રહેલ બાળક જો સ્ત્રી હોય, છોકરી હોય, તો એની ગર્ભમાં એની હત્યા કરવામાં આવે છે, એને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા. અને મોસ્ટ આઈમ્પી મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનું છે. 100% ની 1000% પ્રશ્ન પરીક્ષામાં વિભાગ બી માં કાં તો સી માં પૂછાય. પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો, વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ. તૈયાર કરી લેજો. હાલો, વિભાગ સી છે આપણો મસ્ત. ચલો વિભાગ સી ના ટૂંકા પ્રશ્નો છે, એનું સોલ્યુશન તમને આપી દઉં છું. 31માં ભારતના નાગરિક એવોર્ડ કયા? મારા ગળાના હમસે આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. અને તમારું પ્રિય પર્સન હોય ને એની કસમ છે. ભારતના નાગરિક એવોર્ડ તો 4 જ છે: પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી અને ભારત રત્ન. આ 4 એવોર્ડ: પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી અને ભારત રત્ન. આ નાગરિક એવોર્ડ. હજુ બીજા 2 એવોર્ડ છે, જેમાં આવશે રમતગમતના એવોર્ડ અને ભારતીય સેનાના એવોર્ડ. આ 3 જો નાગરિક એવોર્ડ, સેનાના એવોર્ડ અને રમતગમતના એવોર્ડ, આટલા 3 પ્રકારના એવોર્ડમાંથી કોઈ પણ એક એવોર્ડ 2026 નું તમારું 6 માર્ચનું પેપર છે એમાં હશે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. એટલે 3 પ્રશ્નો તૈયાર કરી લેજો. ઓકે, હાલો આગળ. 32માં ભારતના વિકાસમાં અવરોધક સમસ્યાઓના નામ જણાવો. તો પાછળ આવશે વાદ, કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રવેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ. આટલું ખાલી 6 નામ યાદ રાખવાનું છે. કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ અને અલગતાવાદ. આ બધી સમસ્યાઓ છે આપણા ભારતનો વિકાસ નહીં થવા દેતી એમ. ચાલો પછી 33માં શીખ ધર્મના 5 ક કોને કહે છે? મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. તો લખજો: કેશ, ગંગા, કડુ,
કચ્છ અને કિરપાણ, આ 5 કિરપાણ. શીખ ધર્મના 5 કેશ, કંગા, કડુ, કચ્છ, કિરપાણ. પૂરું. ચાલો પછી ટોટેમવાદ એટલે શું? મસ્ત પ્રશ્ન છે ટોટેમવાદ, અને પૂછાય છે સી માં પૂછાય કા ડી માં પૂછાય. મારા વાલા, મારા કલેજા, તૈયાર કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. હાલો આગળ વધું છું. ચાલો પ્રશ્ન નંબર 35. ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓના નામ આપવાના છે. તો 1 નંબરમાં આવશે માહિયાવંશી વણકર, બીજા નંબરમાં આવશે ભાંભી ચમાર, ત્રીજા નંબરમાં આવશે ભંગી, મહેતર ને રૂખી, અને ચોથા નંબરમાં આવશે મેઘવાળ અને મેઘવાળ. બોલું ફરી. 1 નંબરમાં લખવાનું છે માહિયાવંશી વણકર, ભાંભી ચમાર, ત્રીજા નંબરે ભંગી, મહેતર, રૂખી, અને ચોથા નંબરે મેઘવાળ અને મેઘવાળ. ઓકે, આ 4 જાતિઓ છે અનુસૂચિત જાતિની. ચાલો પછી મહિલા સશક્તિકરણ વિશે સ્વામી વિવેકાનંદે શું કીધું છે જોઈ લેજો જરા. ચેપ્ટર 4 માં આપેલું જ છે ભાઈ. સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન. મારા ગળાના હમસે પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. સેવાનું પૂરું નામ ના આવડે ને તો 15 વખત લખજો અને તૈયાર કરજો. હાલો પછી આગળ. 38માં સામાજિક પરિવર્તનના લક્ષણો જરા જોઈ લેજો. પછી આ પ્રશ્ન પશ્ચિમીકરણની પ્રક્રિયામાં કોઈ બાબતોનો સમાવેશ થાય છે. પછી ઓસગુડ અને વિલ્બક્સનું સંચાર પ્રક્રિયાનું મોડલ તૈયાર કરી લેજો. આ મોડલ ખૂબ જ પૂછાય છે. સી માં પૂછાય કાં તો ડી માં પૂછાય, પણ પૂછાય છે. ચાલો પછી પ્રશ્ન છે 41માં સામાજિક આંદોલનના પ્રકારો. ભાઈ 4 પ્રકારો છે એના પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. 4 પ્રકારોનું નામ છે સુધારાવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન, વિરોધાત્મક સામાજિક આંદોલન. બસ 4 પ્રકાર છે, આટલું યાદ રાખવાનું છે. ચાલો પછી ગ્રામ સભા જોઈ લેજો ટૂંકમાં. ભૂપેન્દ્ર ભટ્ટે આપેલી લાક્ષણિકતા. અને 44માં એડ્સનું પૂરું નામ 1000%. એડ્સનું પૂરું નામ શું થાય? એ એટલે એક્વાયર્ડ, આઈ એટલે ઇમ્યુનો, ડી એટલે ડેફિશિયન્સી, એસ એટલે સિન્ડ્રોમ. આ એડ્સનું પૂરું નામ છે, લખજો. મોસ્ટ ટાઈમ પીછે 2026માં બેઠું જોવા મળી શકે છે. તૈયાર કરી લેજો, પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું હો. હાલો આ વિભાગ ડી ના પ્રશ્નો બતાવી દઉં છું, જોઈ શકો છો. આઈએમપી પ્રશ્નો છે, જેટલા આવડે એટલા કરી લેવાના છે. ઓકે, પ્રશ્નો આપેલા છે મસ્ત. પ્રભાવી જ્ઞાતિ ઉદારીકરણના લાભ, સારા પ્રશ્નો છે, આવડે એવા છે. ચલો આ તમારો વિભાગ ઈ છે. પ્રશ્નો જરા જોઈ લેજો. એમાં આ ખાસ આ કરી લેજો. એડ્સ કેવી રીતે ફેલાય છે, નથી ફેલાતો, પૂછાય છે. પછી આ તફાવત તો કરી જ નાખજો બોસ. બેઠો પ્રશ્ન જોવા મળશે તમને 26ના પેપરમાં 6 તારીખે. પછી કહેતા નહીં હો. આ તફાવત તો કરી જ લેજો 7મા ચેપ્ટરનો. આટલો એક પ્રશ્ન ખાલી 7માનો પૂછાય છે. ચાલો વિડીયોને અહીંયા પૂરો કરું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તમને કહી દઉં ખાસ, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈ અને જોઈન થઈ જાજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.